રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો। અમદાવાદમાં ગરમી 43.2 ડિગ્રી નોંધાઈ। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આવતીકાલથી ગરમીમાંથી રાહત મળશે। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। પશ્ચિમી પવનને કારણે ગરમીનો પારો ઉંચકાશે। 24 કલાકમાં 10 શહેરમાં ગરમી 40 ડિગ્રીથી ઉપર, ત્યારે ચાલુ માસમાં અસહ્ય ગરમી પડે તેવી પણ આગાહી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમી પડી રહી છે। હવામાન વિભાગે શું આગાહી કરી છે? આગામી દિવસોમાં ગરમીની સ્થિતિ કેવી જોવા મળી શકે? જે પ્રકારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કે એપ્રિલ મહિનામાં જે અસહ્ય ગરમી પડી હતી તે જ પ્રકારની ગરમી લોકોએ હવે સહન કરવાની તૈયાર રાખવી પડશે। કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે મે મહિનાની અંદર પણ અસહ્ય ગરમી જે છે પડી શકે છે। તમામ જે રેકોર્ડ છે ગરમીના એ તોડવામાં આવી શકે છે। જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના જે 10 જેટલા શહેરો છે કે જ્યાં ગરમીનો પારો છે 40 ડિગ્રી જેટલો ઉંચકાયો હતો, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જે છે એ સૌથી વધુ ગરમી એટલે કે 43.8 ડિગ્રી જેટલું તાપમાન છે સુરેન્દ્રનગર નોંધાયું હતું। ત્યારબાદ અમદાવાદની વાત કરવામાં તો અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી જેટલું તાપમાન જે છે એ નોંધાયું છે। એપ્રિલ મહિનાની અંદર સમગ્ર રાજ્યની અંદર પણ મોટાભાગના શહેરો 44 ડિગ્રીની આસપાસ પહોંચ્યા હતા, પરંતુ હવામાન વિભાગે એક રાહતના સમાચાર એ આપ્યા છે કે આગામી એટલે કે આવતીકાલથી જે છે તાપમાનમાં જે ઘટાડો થશે, એટલે કે અંદાજિત 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન જે છે એ ઘટી શકે છે। એટલે કે થોડુંક અંશે જે છે એ તમામ જે લોકો છે તેને ગરમીમાંથી રાહત મળી શકે છે। ખાસ કરીને જે પ્રકારની આગાહી કરવામાં આવી કે પવનની દિશા બદલાતી હોવાથી રાજ્યના જે નાગરિકો છે તેને હજુ પણ ગરમી સહન કરવી પડશે। એટલે કે મે મહિનાની અંદર હજુ પણ ગરમીનો પારો જે છે ફરી એકવાર 44 થી 45 ડિગ્રીની આસપાસ જે છે તે પારો પહોંચી શકે છે। અને આ ગરમીના કારણે લોકો પણ હવે ઘરમાં રહેવાનું જે છે પસંદ કરી રહ્યા છે। અમદાવાદ શહેરના જે રોડ રસ્તાઓ છે એ પણ સુમસાન જે છે જોવા મળી રહ્યા છે। સાથે સાથે અનેક જેવા 4 રસ્તાઓ છે કે જ્યાં ટ્રાફિકનું ભારણ વધારે હોય છે ત્યાં જે છે એ સિગ્નલ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે કે બપોરના સમયે એટલે કે 12 થી સાંજના 4 વાગ્યા સુધી મોટાભાગના જે સિગ્નલો છે શહેરના એ જે છે બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ તે જે રસ્તાઓ જોડે છે કે અમદાવાદ આશ્રમ રોડનો ટાઉન હોલ 4 રસ્તા જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક સર્જાતો હોય છે અને તેના આ જે પ્રકારના બપોરનો સમય છે 1-1.5 વાગ્યાનો સમય છે ત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ટ્રાફિક જે છે એ ખૂબ સામાન્ય જે છે જોવા મળી રહ્યો છે। પરંતુ ખાસ આ ગરમીની જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન રાજસ્થાનની અંદર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ સક્રિય થઈ હતી, જેના કારણે આગામી 7 દિવસ સુધી પણ હવામાન જે છે એ વાતાવરણ જે છે સૂકું રહેવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ આગામી 24 કલાકની અંદર જે છે ગરમીનો પારો જે છે 2 થી 3 ડિગ્રી જે છે સુધી જે છે ઘટાડો થઈ શકે છે। પરંતુ ત્યારબાદ ફરી એકવાર સમગ્ર રાજ્યની અંદર ગરમીનો પારો જે છે ફરી ઉંચકાશે અને 44 ડિગ્રીની આસપાસ પહોંચે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ રાહુલ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।